નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો દેશભરમાં મફત વીજળી, મફત શિક્ષણ અને મફત સારવાર જનતા માટે કેજરીવાલે આપ્યા 10 ગેરંટી। લોકસભા ચૂંટણી 2024ની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી વતી દેશની જનતાને 10 ગેરંટીઓ આપી છે। આ સાથે તેમણે દાવો કર્યો છે કે જો લોકો કેન્દ્રમાં આમ આદમી પાર્ટીને છૂટશે તો દેશનો વિકાસ 10 અલગ અલગ રીતે સુનિશ્ચિત કરશે। સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માટે 10 ગેરંટીઓ રજૂ કરી છે। સીએમ કેજરીવાલે કહ્યું કે દેશની અંદર 24 કલાક વીજળી પુરવઠો મળશે। દેશની મિત્રો પીક ડિમાન્ડ 2 લાખ મેગાવોટ છે। અમારી પાસે મિત્રો 3 લાખ મેગાવોટ ઉત્પાદન કરવાની ક્ષમતા છે, પરંતુ નબળા મેનેજમેન્ટને કારણે પાવર કટ થાય છે। આપની સરકાર મિત્રો આ કામ કરશે અને 1.25 કરોડનો ખર્ચો થશે અને તે મિત્રો ગરીબોને 200 યુનિટ વીજળી આપશે। બીજી ગેરંટીની વાત કરી દઈએ તો બીજી ગેરંટી આપતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશભરમાં દરેક બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે। સરકારી શાળાઓનું સ્તર ઊંચું આવશે અને દેશની તમામ સરકારી શાળાઓને ઉત્તમ બનાવાશે। અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે દેશભરમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે। આમાં મિત્રો ગરીબ અને અમીર બંને માટે સારવાર મફત હશે। તેમજ મિત્રો સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે જો મિત્રો જનતા તેમને ચૂંટીને કેન્દ્રમાં લાવે છે તો આમ આદમી પાર્ટી સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરશે અને તે મુજબ મિત્રો ખેડૂતોને એમએસપી મૂલ્ય આપવામાં આવશે, જેનો ફાયદો સીધો ખેડૂતોને થશે। વધુમાં તેમણે કહ્યું કે મિત્રો ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાશે, તેમજ મિત્રો જીએસટીના સરળ બનાવશે અને ચીન પાસેથી જમીન પાછી મેળવાશે। તો મિત્રો આ ગેરંટી છે એ મિત્રો અરવિંદ કેજરીવાલ દ્વારા 10 મોટી ગેરંટી આપવામાં આવી છે। જો મિત્રો આવનાર સમયમાં આપની સરકાર બનશે તો આ 10 ગેરંટીઓ લાગુ થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પરેશ ગોસ્વામીની આગાહી। ગુજરાતના જાણીતા ખેતીના અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ ગાજવીજ અને ભારે પવન સાથે કયા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે તેની તારીખો સાથે માહિતી આપી છે। ગુજરાતના મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો રાજ્યમાં 4 દિવસ ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં તેમણે મિત્રો કેટલાક ભાગોમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ કયા વિસ્તારમાં માવઠું થવાની, કેવી સ્થિતિ રહેવાની અને આ સાથે તેમણે મિત્રો નૈઋત્યના ચોમાસાની પણ વાત કરી છે। નોંધનીય છે કે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આજે તથા આગામી દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં માવઠાની સાથે હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે મિત્રો આગામી 8 થી લઈને 10 દિવસમાં ભારતની નજીક રહેલા ટાપુ છે જે મિત્રો અંદમાન અને નિકોબાર અને શ્રીલંકાના અમુક ભાગો છે ત્યાં સુધી ચોમાસું પહોંચી જાય તેવી શક્યતાઓ છે। તેમણે કહ્યું કે કેરળમાં ચોમાસાની એન્ટ્રી 1 જૂન આસપાસ જ થાય તેવું અનુમાન છે। કેરળ પહોંચ્યા પછી ચોમાસું ઝડપથી આગળ વધશે, જે પછી મિત્રો ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકે છે। આ અંગે મિત્રો આગામી સમયમાં વિસ્તૃત માહિતી અમારા યુટ્યુબ ચેનલ થકી તમને મળતી રહેશે। તો મિત્રો 13, 14 અને 15 દરમિયાન એટલે કે મિત્રો આજે રાજ્યના ઘણા વિસ્તારોને વરસાદ આવરી લે તેવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે। કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગોંડલ, જેતપુર, રાજકોટ અને ચોટીલા સુધીના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરાની સાથે મિત્રો મહીસાગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે 13 થી લઈને 15 મે દરમિયાન રહેલી છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, બંગાળને નરેન્દ્ર મોદીએ આપી આ 5 ગેરંટી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બેરકપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પશ્ચિમ બંગાળને 5 ગેરંટીઓ આપી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મિત્રો, ધર્મના નામે અનામત નહીં અપાય. કોઈ પણ મિત્રો એસસી અને એસટી અને ઓબીસીનું આરક્ષણ ખતમ નહીં કરી શકે. તેમજ મિત્રો, રામનવમીની ઉજવણી કરતા કોઈ પણ નહીં રોકે. રામ મંદિરના નિર્ણયને કોઈ પલટાવી નહીં શકે. તેમજ મિત્રો, સીએએ કાયદાને કોઈ પણ રદ કરી નહીં શકે. બંગાળને મિત્રો નરેન્દ્ર મોદીએ આ 5 ગેરંટીઓ આપી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘણા ખેડૂતોને હજી પણ 4,000 રૂપિયાનો હપ્તો બાકી અને 17મો હપ્તો ક્યારે? તો મિત્રો, આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2,000 રૂપિયાનો 16મો હપ્તો 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ મિત્રો 16મો હપ્તો 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો, લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 15 અને 16મો હપ્તો મેળવવાથી વંચિત છે. જેમનું મુખ્ય કારણ મિત્રો ઈ-કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. જો તમારા હપ્તા મિત્રો ન આવ્યા હોય તો આ સ્થિતિમાં તમે મિત્રો કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો. ને જો મિત્રો બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 15મો અને 16મો હપ્તો જમા કરવામાં આવશે. તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર 155261 અથવા તો મિત્રો 1800 પર મિત્રો કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. તેમજ મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મા હપ્તાની વાત કરી દઈએ તો પીએમ કિસાન યોજનાનો ખેડૂતોને મિત્રો 17મો હપ્તો ક્યારે મળશે તો તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જૂન મહિનામાં ફાઇનલી ખેડૂતોને મળી શકે છે. જે પણ ખેડૂત મિત્રોએ ઈ-કેવાયસી બાકી હોય તે મિત્રો વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લેજો, જેથી કરીને મિત્રો તમારો હપ્તો અટકે નહીં. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો થઈ જાવ સાવધાન. વરસાદની આગાહી વચ્ચે આ રીતે કરો પાકનું સંરક્ષણ. મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ પોતાના પાકના સંરક્ષણ માટે શું કાળજી લેવી તે મિત્રો આજના આ સમાચારોમાં માહિતી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 13, 14, 15 અને 16 મે દરમિયાન છૂટો છવાયો અને હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે કેટલી કાળજી લેવી જરૂરી બને છે. આ માટે મિત્રો જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાએ ખેડૂતોએ જરૂરી તકેદારી રાખવા માટે સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં મિત્રો ખેડૂતોને કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરોમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેમને તાત્કાલિક સલામત સ્થળે મિત્રો ખસેડવાની કાર્યવાહી કરવી જોઈએ, અથવા તો મિત્રો પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી દેવો જોઈએ. વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પડે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જોઈએ. તેમજ મિત્રો એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી અને આગોતરા સાવચેતીના પગલાં પણ લેવા જોઈએ. તેમજ તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો દેશની ગરીબી એક ઝાટકે દૂર કરીશું. મિત્રો રાજસ્થાનમાં ચૂંટણી જનસંવાદને સંબોધન કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો મિત્રો ગરીબી રેખા નીચે રહેલી મિત્રો દેશની તમામ મહિલાઓના બેંક ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા અને દર મહિને 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. વધુમાં મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે આ રકમ ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાં સુધી જે તે પરિવાર ગરીબી રેખાની ઉપર ન આવી જાય.
ત્યાર પછીના સમાચારો મિત્રો, રિક્ષા ખરીદવા માટે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે. જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક, મહિલા અને આજે સાહસિક વર્ગ હોય તેમજ મિત્રો મહિલાઓ, યુવા વર્ગ, જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર મિત્રો, ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને પણ મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય એમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે અને મિત્રો સીમાંત હશે તેમજ મિત્રો SC ST વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એમને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જો ખેડૂતોએ સહાયના ફોર્મ ભરવા હોય તો વહેલા ભરી લેજો. આની અંદર મિત્રો ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય, મોટી સહાય મળવાની છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની લોન મળશે. મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે KCC લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક મિત્રો 1.5% રિબેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકાશે. ત્યાર પછીના સમાચારો, કોંગ્રેસે પણ ભૂલો કરી છે. મિત્રો લોકસભા ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીથી ભૂલો થઈ હોવાનું સ્વીકાર્યું છે. સાથે જ મિત્રો ભવિષ્યમાં તેમાં બદલાવ લાવવાની વાત પણ કરી છે. ગઈકાલે લખનૌમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું જાણું છું કે કોંગ્રેસ પાર્ટીએ પણ ભૂલો કરી છે. હું કોંગ્રેસમાં હોવા છતાં પણ આ વાત સ્વીકારું છું. તેમણે મિત્રો એવું પણ કહ્યું છે કે કોંગ્રેસે ભવિષ્યમાં પોતાની રાજનીતિ બદલવી પડશે. તેમના આવા નિવેદનથી ઘણી ચર્ચાઓ જાગી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે. જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન મિત્રો પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 વર્ષથી લઈ 79 વય જૂથના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે 1,000 રૂપિયા મળે છે. જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં VCAની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈને તમે મિત્રો આ વૃદ્ધ નિરાધાર પેન્શન યોજનામાં લાભ લઈ શકો છો.